સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે. હર હર મહાદેવ. હિન્દુ પંચાંગના દરેક માસની સુદ અને વદ તેરસ એટલે પ્રદોષ વ્રત. બુધવારે જ્યારે તેરસની તિથિ આવે તેને બુધ પ્રદોષ કહેવાય છે. આ દિવસે ભગવાન ભોળાનાથ અને મા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આ વ્રતની પૂજા સાંજે પ્રદોષ કાળમાં કરવામાં આવે છે. આ વ્રતના પ્રભાવથી સર્વ મનોકામના પૂર્ણ થઈ જાય છે. આજના દિવસે વ્રત કરવાથી બુધ ગ્રહથી જોડાયેલ તમામ સમસ્યાઓનો અંત આવે છે અને કુંડળીમાં રહેલ ગ્રહ નક્ષત્રોની સ્થિતિ પણ અનુકૂળ બની જાય છે. હિન્દુ ધર્મમાં આવતા કોઈ પણ વ્રત તેના કથા શ્રવણ વિના અપૂર્ણ મનાય છે. તો ચાલો નીકળીએ બુધ પ્રદોષ વ્રતની કથા યાત્રા પર અને જઈશું આપણા પૌરાણિક કાળમાં. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. પૌરાણિક કથા અનુસાર એક વખત અંબરીશ નામના એક યુવકના નવા લગ્ન થયા હતા. તેની પત્નીનું નામ ગૌરી હતું. લગ્ન પછી તેની પત્ની પહેલી વાર તેના પિયરમાં ગઈ ત્યારે અંબરીશ તેને પિયરથી તેડવા માટે ગયો, જ્યાં તેની ખૂબ જ આગતા સ્વાગતા કરવામાં આવી. થોડા દિવસ સાસરીની મહેમાનગતિ માણ્યા બાદ એક દિવસ તેણે પોતાની સાસુને કહ્યું કે હવે મારે ઘરે પરત જવું છે અને તમે તમારી દીકરીને મારી સાથે જવાની અનુમતિ આપો. અંબરીશે પોતાના ઘરે જવા માટે બુધવારનો દિવસ પસંદ કર્યો, પરંતુ તેના સાસરીમાં સાસુ, સસરા અને બીજા વડીલોએ બુધવારે ન જવા માટે તેને ખૂબ સમજાવ્યો, પરંતુ અંબરીશે તેમની કોઈ વાત સાંભળી નહીં. તેથી છેલ્લે થાકીને ગૌરીના માતા પિતાએ ખૂબ ભારે હૈયે પોતાની દીકરી અને જમાઈને વિદાય આપી. ચાલતા ચાલતા તેઓ જ્યારે નગરની બહાર પહોંચ્યા ત્યારે ગૌરીને ખૂબ જ તરસ લાગી. તેથી અંબરીશ પાણી લેવા માટે નીકળી ગયો. જ્યારે અંબરીશ પાણી લઈને પાછો આવ્યો ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈ તે ખૂબ જ હેરાન થઈ ગયો. તેણે જોયું કે તેની પત્ની ગૌરી બીજા કોઈ પુરુષની સાથે ઊભી રહીને ખૂબ હસીને વાતો કરી રહી છે અને પાણી પી રહી છે, અને તે પુરુષ પણ બિલકુલ અંબરીશના જેવો જ દેખાતો હતો. એને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. અંબરીશ તે વ્યક્તિની પાસે જઈને ઝઘડવા લાગ્યો અને જોતજોતામાં ત્યાં ખૂબ ભીડ ભેગી થઈ ગઈ. આ બધું દ્રશ્ય જોઈને ત્યાં એક સૈનિક પણ આવી પહોંચ્યો અને ઝઘડાને શાંત પાડવા તે સૈનિકે ગૌરીને પૂછ્યું કે આ બેમાંથી તારો પતિ કોણ છે? પરંતુ બંને પુરુષના ચહેરા એક જ જેવા હોવાથી ગૌરી પણ અસમંજસમાં પડી ગઈ અને કંઈ જવાબ ન આપી શકી. પોતાની પત્નીને આ રીતે ચૂપ જોઈને અંબરીશ મનોમન ભગવાન ભોળાનાથ મહાદેવજીને યાદ કરવા લાગ્યો અને પ્રાર્થના કરવા લાગ્યો, હે ભોળાનાથ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મારા સાસુ સસરાના વારંવાર ના પાડવા છતાં પણ હું મારી પત્નીને તેના પિયરથી બુધવારે લઈને નીકળી ગયો. અંબરીશે આગળ પ્રાર્થના કરતા કહ્યું, હે ભોળાનાથ, મને આ સંકટમાંથી ઉગારી લો. હું આવી ભૂલ ફરી ક્યારેય નહીં કરું. હવે આ તો ભોળાનાથ ભોળિયા દેવ, એમને અંબરીશ પર દયા આવી ગઈ અને ત્યાં હાજર તેના જેવો જ બીજો અંબરીશ જોતજોતામાં ત્યાંથી ગાયબ થઈ ગયો. જે દિવસે આ ઘટના બની તે બુધ પ્રદોષનો દિવસ હતો અને જે સમયે અંબરીશે ભગવાન શિવને પ્રાર્થના કરી તે પ્રદોષ કાળનો સમય હતો. ત્યારથી અંબરીશ અને ગૌરીએ બુધ પ્રદોષ વ્રત કરવાનું શરૂ કર્યું. આ વ્રતના પ્રભાવથી તેમને ખૂબ જ સુંદર પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ અને બંને પતિ પત્ની ખૂબ જ સુંદર જીવન પસાર કરીને અંતે શિવધામને પામી ગયા. આ પ્રમાણે જે પણ મનુષ્ય બુધ પ્રદોષનું વ્રત કરીને શ્રદ્ધાપૂર્વક આ કથાનું વાંચન અથવા શ્રવણ કરે છે, ભગવાન શિવ તેની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. પ્રદોષ વ્રતના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. આ દિવસે ભૂલથી પણ કાળા રંગના વસ્ત્ર પહેરવા નહીં. શક્ય હોય તો સફેદ, ગુલાબી, પીળા કે આછા રંગના વસ્ત્ર પહેરીને સવારે શિવજીનું પૂજન કરવું. પૂજન સમયે હાથમાં પુષ્પ લઈને વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે અને વિધિ વિધાનથી શિવજીની પૂજા કરવી, જેમાં સૌથી પહેલા ગણેશજીની પૂજા, પછી ભગવાન શિવનો અભિષેક કરવો. ભગવાન ભોળાનાથને સાદું જળ, ગંગાજળ કે દૂધથી અભિષેક કરી શકાય છે.
ત્યાર પછી ભગવાનને ધૂપ દીપ અને પ્રસાદ અર્પિત કરવો. ત્યારબાદ શિવાષ્ટકમ અથવા પ્રદોષ સ્તોત્રનો પાઠ કરવો, જેની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. ભગવાન ભોળાનાથને અક્ષત એટલે કે ચોખા ચડાવવા અને એક મુઠ્ઠી લીલા મગ ગણપતિજીને ચડાવવા, જેનાથી બુધ ગ્રહ દોષનું નિવારણ કરી શકાય છે. ત્યારબાદ માં પાર્વતીજીની પણ પૂજા અને સ્તુતિ કરવી, માના ચરણ સ્પર્શ કરી તેમના અખંડ સૌભાગ્યના આશીર્વાદ લેવા. અને આ દિવસે જેના લગ્નમાં વિલંબ આવી રહ્યો છે તેવા લોકોએ માં પાર્વતીને લાલ ચુંદડી ઓઢાડવી. પ્રદોષ વ્રતના દિવસે આખો દિવસ ઉપવાસ રાખવો અને સાંજે પ્રદોષ કાળમાં શિવ પાર્વતી પૂજન અવશ્ય કરવું. કોઈ પણ કારણસર જો પ્રદોષકાળ સમયે તમે ઘરની બહાર છો તો તે સમયે શિવજીની માનસિક પૂજા પણ કરી શકાય છે અને મનોમન ઓમ નમઃ શિવાય મંત્ર જાપ કરીને ભગવાન શિવજીની ક્ષમા યાચના કરી શકાય છે. સર્વ દેવોમાં મોટા દેવ એવા મહાદેવ ખૂબ જ ભોળિયા દેવ ભોળાનાથ આ માનસ પૂજાનો પણ સ્વીકાર કરી લે છે. કોઈ પણ પ્રદોષ વ્રતમાં જો શિવલિંગનું પૂજન કરવામાં આવે તેને સર્વ ફલપ્રદ માનવામાં આવે છે. પ્રદોષ વ્રતના દિવસે ઘરમાં ભૂલથી પણ તામસિક કે અશુદ્ધ ભોજન ના બનાવવું જોઈએ. ઘરના વડીલોનું સન્માન કરવું, કોઈની પણ સાથે લડાઈ કે ક્રોધ ના કરવો, નિંદા ના કરવી અને ઘરે કોઈ ભિક્ષુક આવે તો તેને ક્યારેય ખાલી હાથ પાછો મોકલવો નહીં. તેને યથાશક્તિ દાન અથવા ભોજન કરાવીને જ મોકલવું. આમ કરવાથી ભગવાન શિવની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. પ્રદોષ વ્રતની પૂજન વિધિ ખૂબ જ સરળ છે, જે દરેક વ્યક્તિ પોતાના ઘરે જરૂર કરી શકે છે. જો નજીકમાં શિવાલય હોય તો ત્યાં જઈને પણ પ્રદોષ વ્રતની પૂજા વિધિ કરી શકાય છે. જો સાચા મનથી આપણે ભગવાન ભોળાનાથની ભક્તિ કરીએ તો કદાચ ભગવાનની પૂજન વિધિમાં જરૂરી પૂજન સામગ્રી, ફળ ફળાદિ વગેરેનો અભાવ હોય તો પણ ભગવાન ભોળાનાથ આ બધા જ અભાવને ખૂબ જ પ્રસન્નતાથી સ્વીકાર કરી લે છે, કેમ કે મનના ભાવ હંમેશા સાચા હોય છે. પ્રદોષના દિવસે વ્રત કર્યું હોય કે ન કર્યું હોય, પરંતુ ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ સતત કરવા જોઈએ. આ મંત્ર જાપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. વિડીયોના અંતમાં આપણે ભગવાન ભોળાનાથ અને મા પાર્વતીના 11 નામનો જપ કરીશું. ઓમ અઘોરાય નમઃ, ઓમ પશુપતયે નમઃ, ઓમ શર્વાય નમઃ, ઓમ હરાય નમઃ, ઓમ ત્ર્યંબકાય નમઃ, ઓમ શૂલપાણયે નમઃ, ઓમ ઈશાનાય નમઃ, ઓમ વિશ્વરૂપિણે નમઃ, ઓમ કપર્દિને નમઃ, ઓમ મહાદેવાય નમઃ, ઓમ ત્રિનેત્રાય નમઃ. હવે આપણે માં પાર્વતીને વંદન કરીશું. ઓમ ઉમાયે નમઃ, ઓમ શિવાય નમઃ, ઓમ શર્વાણ્યે નમઃ, ઓમ જયાય નમઃ, ઓમ ગૌર્યે નમઃ, ઓમ કમલાય નમઃ, ઓમ ભવાન્યે નમઃ, ઓમ દુર્ગાય નમઃ, ઓમ પુષ્ટ્યે નમઃ, ઓમ કૌમાર્યે નમઃ, ઓમ જનન્યે નમઃ. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. મિત્રો, જો આપને આ બુધ પ્રદોષ કથાનો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર કરજો અને આવી જ ધાર્મિક પ્રમાણભૂત કથા સાંભળવા માટે અનહદ નાદ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.